જાડી સાપ્ટીન છે, એક એક ઇંચ આમાં કોટેશન છે, બરાબર. તમે જોઈ શકો ડબલ કોટેશનમાં છે આપણે. આ ફ્રન્ટ કાપવાનું ને એવું કઈ હોતું નથી, બરાબર. કાપશો તો તમારે એક તો ટ્રેક્ટર નવું છે એટલે તમારું વોરંટીમાં નહીં રહે. અને એમાંય કેટલા ઇંચ જાડી સાપ્ટીન તમારે વાપરવાની છે એ તમારા ટ્રેક્ટરના મોડલ નંબર અને કયું ટ્રેક્ટર છે એના ઉપર ડિપેન્ડન્સી હોય છે. ડગરા તમે લઈ જાઓ છો એ ડગરા ડાયરેક્ટ તમારા ટ્રેક્ટરમાં ફિટ થઈ જશે. તમારે એના માટે એક બોલ્ટે બહારથી લેવાની જરૂર નથી, ડાયરેક્ટ તમારા ટ્રેક્ટરમાં ફિટ થઈ જશે. તમે એમાં જાતે કરી શકશો ફિટિંગ, બરાબર. એટલે તમે એમાં કોઈની કોઈ જરૂર પડતી નથી. જે સનેડાનું કોઈ પણ ડિફ્રેશન હોય, કોઈ પણ એચપી નું ટ્રેક્ટર હોય, બરાબર, આપણે એના ડગરા બનાવીએ છીએ. મિત્રો, તો આપણે આવી ગયા છે રાજકોટ રુદ્ર એન્જિનિયરિંગમાં અને આપણે ટ્રેક્ટર લીધું છે. તો ઘણી જગ્યાએ આપણે 7 થી 8 જગ્યાએ તપાસ કર્યો હતો કે આપણે જે ટ્રેક્ટર કે સનેડો કે ગમે એ કોઈ પણ વસ્તુ આપણે ખેતરમાં લઈએ હાંકવા હાટું, તો એમાં જારીનું ફિક્સ મેળ ન હોય, 36 અને 32નું આવતું હોય. તો એના માટે આપણે જારીની જરૂર પડ્યા જ કરે, કેમ કે ઘણી જગ્યાએ હાકડા પોળું આપણે કરવું પડતું હોય. તો એના માટે આપણે ડગરાનું વિચારતા હતા કે કઈ જગ્યાએ આપણને બેસ્ટ અને સારા ડગરા આપણને મળી જાય. તો ત્યાં આપણે આવી ગયા છીએ રુદ્ર એન્જિનિયરિંગમાં. તો આપણી હારે છે હિતેશભાઈ, અને આપણે ઘણી જગ્યાએ 7 થી 8 જગ્યાએ તપાસ કર્યો, ત્યાંથી આપણને બેસ્ટ ડગરા લાગ્યા હોય તો અહીંયા મિત્રો આપણને રુદ્ર એન્જિનિયરિંગના, એટલે આપણે અહીંયા જ આવી ગયા છીએ. તો ભાઈ, તમે કેટલી જાતના ડગરા બનાવો છો? તો રામભાઈજી, આપણે જે ડગરા બનાવીએ છીએ ને આપણે 3 જાતના આપણે ડગરા બનાવીએ છીએ. એક પીટીઓ સાફ્ટીનમાં બનાવીએ છીએ, એક ચોરસ સાફ્ટીનમાં બનાવીએ છીએ, અને એક આપણે ફિક્સ ડગરા બનાવીએ છીએ કે જે ખેડૂની જે જારીની રિક્વાયરમેન્ટ હોય તો એમાં આપણે જારી વધઘટ ના થઈ શકે એ ફિક્સ ડગરા બનાવીએ છીએ, બરાબર. હવે પીટીઓ સાફ્ટીન છે તો પીટીઓ સાફ્ટીનમાં આપણે સાઇઝ પ્રમાણે અલગ અલગ હોય છે. જેમ કે આપણે પીટીઓ સાફ્ટીનમાં 1.5 ઇંચ જાડી સાફ્ટીન, 2 ઇંચ જાડી સાફ્ટીન, 3 ઇંચ જાડી સાફ્ટીન એ રીતના બનાવી રહીએ છીએ. એવી જ રીતના આપણે ચોરસ સાફ્ટીનમાં 1.5ની સાફ્ટીન, 1.5ની સાફ્ટીન, 2ની સાફ્ટીન આપણે એવી રીતના બનાવતા હોઈએ છીએ ડગરા. એટલે ખેડૂની જે જરૂરિયાત હોય ને એ પ્રમાણે આપણે કે એના ટ્રેક્ટર કયું મોડલ છે, કેટલા એચપી નું ટ્રેક્ટર છે એના પ્રમાણે આપણે એટલે આપણે પાસ કરીએ ડગરા, બરોબર, એ આપણા એસપી ઉપર પાસ થાય કે કેટલા એસપી? એમાં કેવું છે રમભાઈ કે ઈ તમે જે અત્યારે તમારું આઈસર ટ્રેક્ટર છે, બરાબર, આઈસર 118, તો 18 એચપી નું ટ્રેક્ટર છે આપણું, બરાબર. તો આપણે એની લોડ કેપેસિટી શું છે, લોડ કેરિંગ કેપેસિટી શું છે, એના ઉપરથી આપણે નક્કી કરતા હોઈએ છીએ કે હું ખેડૂતને સજેશન કરતો હોય કે તમારા આ ટ્રેક્ટર માટે આ ડગરા બેસ્ટ છે, બરાબર. હા, તો એ બને ત્યાં સુધી તો એચપી કેટલા છે ને એના ઉપર આપણે નક્કી કરતા હોઈએ છીએ ડગરાની સાઈઝ. તો ભાઈ, આપણે તો 18 એચપી છે, તો એમાં તમારા અંદાજ પ્રમાણે અમારે કયા ડગરા હાલે? તમારું જો 18 એચપી નું ટ્રેક્ટર છે ને તો મારા અંદાજ પ્રમાણે તમારે 2ની સાફ્ટીનમાં પીટીઓ સાફ્ટીનના ડગરા બેસ્ટ રહે તમારે, બરાબર. કારણ કે તમારે જે લોડ કેરિંગ કેપેસિટી ને તમારે જે અત્યારે જે જરૂરિયાત છે એ પ્રમાણે 2ની સાફ્ટીન પીટીઓમાં બરાબર રહેશે તમારા ટ્રેક્ટર માટે. તો ઈ ડગરા ક્યાં છે ભાઈ? આમાંથી આ તમારે જે અત્યારે જે તમારું ટ્રેક્ટર માટે છે ને આ પાછળના ડગરા છે તમારે, બરાબર. હા, અને આની 2 ઇંચ જાડી સાફ્ટીન છે, એક એક ઇંચ આમાં કોટેશન છે, બરાબર. તમે જોઈ શકો ડબલ કોટેશનમાં છે આપણે આ. અને ઝિંક પ્લેટિંગ સાથે હાઈ ટેન્સાઇલ નટબોલ આપણે આપીએ છીએ, બરાબર. 8.8 હાઈ ટેન્સાઇલ નટબોલ આપીએ છીએ, બરાબર. અને બીજું આપણે તમારા આગળના વ્હીલના ડગરા છે, બરાબર. એમાંય સેમ એવી રીતના જ આપણે ડબલ કોટેશન છે અને હાઈ ટેન્સાઇલ નટબોલ સાથે આપણે આપીએ છીએ આ ડગરા. મિત્રો, આ ડગરા રહ્યા એ આપણને એકદમ હેવી લઈ ગયા છે, તો તમે જોઈ શકો છો આ રીતનું કંઈક કામ. તો ભાઈ, બીજો ક્વેશ્ચન આપણો એ હતો કે આ ફિટ કરવા ટાઈમે આપણે કાંઈ કટકૂટ કે એવું કરવું પડે ટ્રેક્ટરની અંદર? એમાં એવું છે રામભાઈ, આમાં આ ડગરા ફિટ કરવાથી તમારે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતના ફેરફાર કરવાના નથી, બરાબર. જે હું તમને ડગરા તમે લઈ જાઓ છો એ ડગરા ડાયરેક્ટ તમારા ટ્રેક્ટરમાં ફિટ થઈ જશે. તમારે એના માટે એક બોલ્ટે બહારથી લેવાની જરૂર નથી, ડાયરેક્ટ તમારા ટ્રેક્ટરમાં ફિટ થઈ જશે. એટલે કોઈ પણ જાતની કાપકૂટ કરવાની જરૂર નથી, બરાબર. એટલે આ ફિટિંગ આપણે કારીગર પાસે કરાવવું પડે કે આપણે ખુદ જાતે? ના, તમે એમાં જાતે કરી શકશો ફિટિંગ, બરાબર. એટલે તમે એમાં કોઈની કોઈ જરૂર પડતી નથી, જેક મારીને ડાયરેક્ટ તમે ફિટિંગ કરી શકો છો. અમે ઘણી જગ્યાએ ડગરા જોયા છે, તો એમાં ઘણી જગ્યાએ એવું હતું કે ટ્રેક્ટરનું ફ્રન્ટ કાપવું પડે આગળનું. તો એવું કાંઈ આમાં કરવું પડે એવું ખરું? નહીં રામભાઈ, આમાં કે ફ્રન્ટ કાપવાનું ને એવું કાંઈ હોતું નથી, બરાબર. અહીંયા ડાયરેક્ટ ડગરા તમારા આમાં ફિટ થઈ જાય છે આમાં, બરાબર. કારણ કે જો તમે ફ્રન્ટ કાપશો તો તમારે એક તો ટ્રેક્ટર નવું છે એટલે તમારું વોરંટીમાં નહીં રહે ટ્રેક્ટર. પહેલી વસ્તુ તમારે કાંઈ પણ ટ્રેક્ટર રિલેટેડ કાંઈ પણ પ્રશ્ન આવ્યો તો તમે કંપનીમાં લઈ જશો તો તમે ફ્રન્ટમાં ફેરફાર કરી નાખો છે, બરાબર. એટલે વોરંટી ઇસ્યુ તમને આવી શકે છે તમારે. આ એક મેન હતું, કેમ કે આ ધ્યાન આપણે ખાસ રાખવું કે આપણું ટ્રેક્ટર નવું હોય તો વોરંટીમાં ટ્રેક્ટર આપણું રહેતું નથી, એટલે આ ખાસ કરીને ખ્યાલ આપણે રાખવો જોઈએ ખેડૂત. તો ભાઈ, આ સાફ્ટીન રહી આમાં ને આ પીટીઓ સાફ્ટીનમાં ને આ સોરસ સાફ્ટીનમાં ફેર શું આવે?
પીટીઓ સાફ્ટીનમાં એવું છે કે પીટીઓ સાફ્ટીન ગોળ સાફ્ટીન આવે છે ને આ રીતના એમાં દાંતી પાડેલી હોય છે, બરાબર. બરાબર. હા, અને ચોરસ સાફ્ટીનમાં 4 પાર્ટમાં હોય છે, જે તમે જોઈ શકો છો, બરાબર. જનરલી આપણે 2 રિકમેન્ડેડ કરતા હોઈએ છીએ, પણ મેં તમને જેમ કીધું કે ટ્રેક્ટર કેટલા એચપીનું છે ને કેવું મોડલ છે એના ઉપર આપણે રિકમેન્ડેડ કરતા હોય કે ચોરસ સાફ્ટીન બેસ્ટ રહેશે કે પીટીઓ સાફ્ટીન બેસ્ટ રહેશે, અને એમાંય કેટલા ઇંચ જાડી સાફ્ટીન તમારે વાપરવાની છે એ તમારા ટ્રેક્ટરના મોડલ નંબર અને કયું ટ્રેક્ટર છે એના ઉપર ડિપેન્ડન્સી હોય છે એની. બરાબર. પછી ભાઈ આમાં ઉપર આ કલર કરેલ લાગે છે, તો આમાં કલર કરેલ છે કે તમે શું છે? નહીં રામભાઈ, આ કલર કરેલો નથી, આને કહેવાય ઝીંક પ્લેટિંગ કહેવાય છે, બરાબર. આ ઝીંક પ્લેટિંગથી ને તમારે ફાયદો એ રહેશે કે આપણે એક તો આ ડગરા છે તો ખેતરમાં હાલતા હોય, બરાબર, તો સતત પાણી લાગતું હોય, ધૂળ લાગતી હોય, તો ડગરામાં કાટ લાગી જાય એના હિસાબે એની લાઈફ ઓછી થવાના શક્યતા રહે, બરાબર. હું એવું નથી કહેતો કે આપણે ઝીંક કરવાથી ડગરામાં કાટ નહીં જ લાગે, પણ જે કમ્પેરેટિવલી જે નોર્મલ ડગરા હોય છે એની કમ્પેરમાં કાટ લાગવાની ક્ષમતામાં ઘણી બધી ઓછી થઈ જાય છે, જેમ થોડી આયુષ્ય વધી જાય છે, કારણ કે જે એની પ્રોપર્ટી હોય ને મટીરિયલ પ્રોપર્ટી, સરફેસ પ્રોપર્ટી ચેન્જ થઈ જાય એના હિસાબે કાટ લાગવાની ક્ષમતા ઘણી બધી ઓછી થઈ જતી હોય છે. તો મિત્રો આ રહ્યા ઈ સોરસ ડગરા છે, તમે જો ઓલા હતા એ પીટીઓ છે અને આ સોરસ આવે છે, તો તમે સોરસની પણ મજબૂતાઈ જોઈ શકો છો. તો ભાઈ આ બધી પ્રોસેસ બનવાની કઈ જગ્યાએ થાય છે? તો જો રામભાઈ, એમાં એવું છે કે આ આપણે જે ડગરા બનાવીએ છીએ એ આપણે એમાં ટર્નિંગ પ્રોસેસ કરીએ ને સીએનસી મશીનમાં કરીએ છીએ આપણે, અને એમાં જે આપણે પ્લેટમાં જે હોલ પડે છે, બરાબર, એને પીસીડી કહેવાય. એ પીસીડી આપણે વીએમસી મશીનમાં આપણે કરીએ છીએ, બરાબર. અને જે દાંતી પડે છે, તમે જે પીટીઓ સાફ્ટીનમાં દાંતી જોઈ છે ડગરામાં, બરાબર, એ દાંતી આપણે સીએનસી હોબિંગમાં થાય છે, આપણે દાંતી પડે છે, બરાબર. અને જે કંઈ આપણે ડગરાનું આપણે એસેમ્બલી થાય છે એ આટાથી ને થાય છે, બરાબર. એટલે તમારે મજબૂતાઈમાં એમાં કઈ ઘટે એવું છે નહીં એમાં. ભાઈ આ છે ને આપણે જે સાફ્ટીન અને પ્લેટની જે એસેમ્બલી છે ને એ આપણે આટાથી થતી હોય છે, બરાબર. એટલે તમારા આઉટનોય પ્રશ્ન રહેતો નથી અને મજબૂતાઈ ડબલ થઈ જાય છે, અને પછી આપણે આમ વેલ્ડિંગ મારી દેતા હોઈએ છીએ, બરાબર. હવે આમાં વેલ્ડિંગ લાગી જતું હોય છે, બરાબર. ઘણા લોકો આમાં ખૂણિયા વાપરે છે, આપણે આમાં કેપ મારીને આપણે ડગરામાં લગ બનાવીએ છીએ, એટલે મજબૂતાઈ આમાં ડબલ થઈ જતી હોય છે. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ કે આ બને છે કઈ જગ્યાએ, તો જ્યાં બને છે એ જગ્યા ઉપર આપણે આવી ગયા છીએ. અને મિત્રો આ મશીન રહ્યું એ સીએનસી મશીન છે, તો આની અંદર આ બને છે. તો મિત્રો આ હજી માલ કાસો છે, તો આ માલ હજી સડાવવાનો છે, અને કમ્પ્લીટ માલ રહ્યો એ પણ આપણે જોઈએ. તો આ માલ રહ્યો એ એકદમ કમ્પ્લીટ છે, જોઈ શકો છો તમે. તો ઘણા બધા મિત્રોનો એવો ક્વેશ્ચન રહેતો હોય કે ભાઈ આ બને છે ક્યાં, તો ઘણા બધાને એવું પણ હોય કે કઈ જગ્યાએ બને છે, તૈયાર લઈ આવીને વેચે છે. તો મિત્રો આપણે એ પણ જોઈએ, સીએનસી મશીનમાં બને છે, તો આપણે એ પણ જોઈએ. તો જોઈ શકો છો તમે આ રીતે બને છે અટાણે, કેમ કે કાચો માલ છે એ સડેલો જ છે, તો અટાણે બને છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ રીતે બને છે ડગરા. તો મિત્રો તમે જોઈ શકો છો આ સાફ્ટીન પણ અહીંયા જ બને છે. તો આ બધી વસ્તુ અહીંયા જ તૈયાર થાય છે આ સીએનજી મશીનમાં. તો ભાઈ મટીરિયલ તમે આમાં કયું વાપરો છો? આમાં એવું છે, અમે મટીરિયલ આપણે જનરલી એમએસ જ વાપરતા હોઈએ, બરાબર. પણ તમારું ટ્રેક્ટર ક્યુ છે ને એના ઉપર ઘણીવાર આપણું મટીરિયલનું સિલેક્શન થતું હોય છે, બરાબર. ઘણીવાર આપણે ઊંચા એચપીનું ટ્રેક્ટર હોય, બરાબર, તો આપણે એમાં ઈએનેટ મટીરિયલ વાપરીએ અને આપણે એને હાર્ડનિંગ કરતા હોય, હીટ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ, જેથી કરીને મટીરિયલ કડક થઈ જાય ને ડગરાની લાઈફ વધી શકે, બરાબર. પછી બીજું એક આમાં જાડી કેટલે સુધી આપણે પોળી થઈ શકે? આમાં કેવું છે રમભાઈ કે તમારું અત્યારે 36ની જારીનું ટ્રેક્ટર છે, બરાબર, તો ડગરા જે આપણે સ્ટાન્ડર્ડ લંબાઈ છે ને એ 1 ફૂટની આવે છે, બે બાજુ 1-1 ફૂટ વધે, બરાબર. એટલે ટોટલ 2 ફૂટ વધે તમારે જેટલી જારી હોય ને એનાથી ને. એટલે તમારે, અને બીજું વસ્તુ કે એમાં 1-1 ઇંચે કોટેશન હોય, એટલે તમે 36 પછી તમારે 1-1 ઇંચે, એટલે તમે 1-1 ઇંચે જારી સેટ કરી શકો, બરાબર. હિતેશભાઈ, આપણે એક ટાયર પણ ઘણા બધા ખેડૂત મિત્રો બદલાવતા હોય છે, પાતળા ટાયર નાખે, તો એના માટે તમે ડગરા બનાવો છો? હા, આપણે રમભાઈ પાતળા ટાયર માટે આપણે ડગરા બધી ટાઈપના બનાવીએ છીએ, બરાબર. અને કોઈ પણ ટ્રેક્ટર હોય એના આપણે ટાયર બદલાવ્યા હોય તો આપણે એના માટેના ડગરા આપણે બનાવી દઈએ છીએ. આ ડગરાની કિંમત શું છે ભાઈ? એમાં એવું છે રામભાઈ, અત્યારે તમને હું જે ડગરા આપું છું ને એની કિંમત અત્યારે અંદાજે છે ને 11,500 થી 12,000 સુધીની હોય છે, બરાબર. પછી ચોરસ ડગરા હોય તો એનો આપણે 10,500 થી 11,000 ની વચ્ચે હોય છે એનો ભાવ, બરાબર. આ હું તમને જે ભાવ કહું છું 4 ડગરાનો ભાવ છું. ઘણી વાર ખેડૂને ખાલી પાછળના ડગરા જોતા હોય, બરાબર, તો એનો અડધો ભાવ આપણે ગણવાનો રહેતો હોય છે, બરાબર. પછી તમે જે આ ફિક્સ ડગરા જોયા તો ફિક્સ ડગરાનો અંદાજે 4 ડગરાનો ભાવ આપણે 7,000 ની આજુબાજુ રહેતો હોય છે, બરાબર. અને ભાવમાં બીજું એવું છે રામભાઈ કે મટીરિયલ કેવું સિલેક્શન કરીએ છીએ, બરાબર. ઘણીવાર મેં તમને જેમ કીધું હતું કે આપણે 3ની સાફ્ટીન હોય તો એ 12,000 થી ને ભાવ વધી જતા હોય, 14-15,000 પૂગી જતા હોય. પણ વસ્તુ કેવી છે કે
આ જે ડગરાના ભાવમાં થોડી ઘણી વધઘટ રહેતી હોય ને એ બજારમાં આપણે લોખંડના ભાવમાં વધઘટ એ મેટર કરતી હોય છે, એટલે એના હિસાબે ભાવમાં ફેરફાર થઈ શકે છે. તો હિતેશભાઈ, આ ડગરા બનાવવાનો આ અનુભવ તમને કેટલો ટાઈમ થયા છે? આમ તો રામભાઈ હું આ લાઈન સાથે 14 વર્ષથી જોડાયેલો છું, કારણ કે હું પોતે બાય પ્રોફેશન એન્જિનિયર છું, બી મિકેનિકલ છું, એટલે મેં મહિન્દ્રા ટ્રેક્ટરમાં ને બધે મેં કામ કરેલું છે, એટલે 14 વર્ષથી હું આની સાથે જોડાયેલો છું. પણ ખાસ ડગરા બનાવવાનો મારો જે અનુભવ છે એ 4-5 વર્ષથી અનુભવ છે, બરાબર. જગ્યા સુધી તમે આપેલા છે કેટલા આપણે રામભાઈ આ ડગરાને છે ને આપણે ગુજરાત ઉપરાંત આપણે તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા સ્ટેટમાં આપણે સપ્લાય કરીએ છીએ આપણે. અને રામભાઈ આ જો ખેડૂને ડગરા જોતા હોય તો મને ઘણીવાર ફોનમાં ટેકનિકલ માહિતી મારી પાસેથી મેળવી અને પછી આપણે ઓર્ડર લખાવી દેતા હોય તો આપણે જે તે સિટીમાં આપણે ટ્રાન્સપોર્ટ દ્વારા આપણે ડગરા મોકલી દેતા હોઈએ છીએ. અને ઘણીવાર કેવું હોય તો ખેડૂત કહે કે ભાઈ હિતેશભાઈ આ ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરનો ફોટો મને મોકલી દે વોટ્સએપમાં, બરાબર. તો આપણે એના ઉપરથી ને આપણે ડગરા એને મોકલી દેતા. એના માટે મને ખેડૂએ કોઈ ડગરાનું માપ આપવાની કે ટ્રેક્ટરનું માપ આપવાની જરૂર હોતી નથી મને કોઈ પણ જાતની, બરાબર. આપણે ટ્રેક્ટરનો ફોટો જોઈને બધાય માપ મારી આગળ હોતા હોય છે, બરાબર. એટલે આપણે એ માપ પ્રમાણે આપણે ખેડૂતને ડગરા મોકલી દેતા હોઈએ છીએ. ટ્રેક્ટરના બનાવો ને તમે બધી જ કંપનીના? હા રામભાઈ, આપણે બધા જ કંપનીના ટ્રેક્ટરમાં બનાવીએ છીએ, બધા જ સનેડાના બનાવીએ છીએ. સનેડાનો કોઈ પણ ડિફરેશન હોય, કોઈ પણ એચપીનું ટ્રેક્ટર હોય, બરાબર, આપણે એના ડગરા બનાવીએ છીએ. તો હિતેશભાઈ, આમાં કાંઈ ગેરંટી વોરંટી એવું કાંઈ ખરું? રામભાઈ, ડગરામાં જનરલી કંઈ થતું નથી, બરાબર. આપણે હજી સુધીમાં કોઈ સિંગલ કમ્પ્લેન ડગરા બાબતમાં આપણને મળી નથી એવી, બરાબર. ને નાના મોટા પ્રોબ્લેમ હોય તો આપણે ખેડૂતને આપણે સોલ્વ કરી દેતા હોય. તેમ છતાં આપણી પાસેથી જે કંઈ ડગરા લઈ ગયા હોય, બરાબર, આપણે એને 6 મહિનાની પૂરેપૂરી જવાબદારી આપી દઈએ છીએ ડગરા માટે, બરાબર. એટલે ડગરા બાબતનું કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો ડગરા આપણી પાસેથી એકવાર ખરીદી કરી લે ને એટલે એનું કાયમી માટેનું સોલ્યુશન આવી ગયું ડગરા માટેનું, હું એવું કહીશ. મિત્રો, તમે જો આ ડગરા લેવા માંગતા હો તો નીચે મેં ભાઈનો કોન્ટેક નંબર આપી દીધો છે, ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો. તો મિત્રો, હવે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.